બીજી એક સૌથી અગત્યની વાત એ છે કે ખેતીમાં દરેક ખેડૂતને બદલાવ જોઈએ છે, પરિવર્તન કરવું છે, પણ યોગ્ય વિકલ્પો અગત્યના છે. અને ઓર્ગેનિક પ્રાકૃતિક ખેતી ઘણા સમયથી ઘણા ખેડૂતો એની પાછળ 3 વર્ષ 4 વર્ષથી કરે છે, પણ પહેલી જ વારના ઉપયોગથી જે સફળતા નથી મળતી, એટલે ઘણા ખેડૂતો અમને એવા પણ મળ્યા છે કે જે ફરીથી કાચા કેમિકલમાં રિટર્ન થઈ ગયા છે. તો આમાં એક સૌથી અગત્યની વાત એ છે કે પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોની મહેનત, સમય અને વત્તા એની જે નુકસાની છે, આર્થિક સ્થિતિ છે, બધાની એક સરખી નથી હોતી ખેડૂતોની, પણ પહેલા જ વર્ષે ઉત્પાદન પણ સારું મળે અને પ્રાકૃતિક સ્ત્રોતથી જ અહીંયા બનેલી દવાઓ અને ખાતરોથી ખેડૂત પહેલા જ વર્ષે સારી સફળતા મેળવે છે. અમે તળાજા તાલુકા અને ભાવનગર જિલ્લાની એજન્સીમાં મોદી ઓર્ગેનિક્સમાં 2 વર્ષથી અમે જે કાંઈ કરીએ છીએ કાર્ય, એમાં સૌથી અગત્યનો પોઈન્ટ અમને જે પ્લસ પોઈન્ટ મળ્યો એ છે કે અમારા કેમિકલ ખેતી કરતા ખેડૂતો દવા અમારી લઈ જાય છે. આર્યમન ગીર ગૌશાળાની તમામ દવાઓના સારા રિઝલ્ટના વિડીયો પણ છે અમારી પાસે. અને 4000 થી 4500 બેગ અમે આ વર્ષમાં 4500 બેગનું અમે સેલ કર્યું છે અને 500-600 લીટર જેવી દવા પણ વેચી છે. તો આ બધી વસ્તુમાં અમે જે અત્યારે શરૂઆત કરી છે એમાં જે સફળતા મળી એનું મુખ્ય કારણ છે એક આધુનિક સોર્સ અને એક ટેકનોલોજીથી બનેલું ખાતર છે, જે આર્યમન ગોલ્ડ દાણાદાર રાસાયણિક ખાતરની સાથે જ અમે પહેલી જ વારનો ઉપયોગથી અમને છોડીને પણ એ ઉપયોગ કરે છે અને એનું પહેલું જ પરિણામ અમને સારું મળે છે. તો એવું નથી કે રાસાયણિક ખાતર છોડવાથી નુકસાની આપણને આવે છે, એવી એક માન્યતાઓ છે, પણ ગોલ્ડન દાણાદાર વાપરવાથી પહેલા જ વર્ષે સફળતા સાથે ખેડૂતને ઉત્પાદન સારું મળે છે, જમીન સુધરે છે, જમીન પોચી ભરભરી બને છે, અળસિયાની ઉત્પત્તિ પણ થાય છે. એટલે સતત ઉપયોગ કરવાથી ખેડૂતને સારું પરિણામ મળી રહ્યું છે. તો અમે ખૂબ ખૂબ આભાર માની છે દરેક આર્યમન ગીર ગૌશાળાના મેનેજમેન્ટને, આટલું સરસ ચાલતી વ્યવસ્થાને, અને સાથે સાથે ખેડૂતના કલ્યાણ માટે અને પ્રકૃતિ અને સમાજ, તંદુરસ્ત સમાજની રચના માટે સૌથી અગત્યનો સોર્સ છે ખેતીથી શરૂઆત થાય છે. અને એમાં જે અકાભાઈ સારી એવી પુરુષાર્થ સાથે કામ કરી રહ્યા છે. તો અમે સૌ આપનો આભાર માનીએ છીએ. જય ધન્યવાદ.